જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત. મિત્રો, આપણે ગણિતમાં એકમ 2 અભ્યાસ કરી ગયા પૂર્ણ સંખ્યાઓ. જ્યારે આજે ફરી આપણે એનું રિવિઝન એકવાર કરી લઈશું આખા જ પ્રકરણનું, કે પૂર્ણ સંખ્યામાં તમે અભ્યાસ કરો કે ભાઈ પૂર્ણ સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યાની પહેલાંની સંખ્યા લાવવા, તે સંખ્યામાં એક બાદ કરતા હતા અને પછી એક ઉમેરતા હતા, એટલે પ્રાકૃતિક સંખ્યા મળે અને પૂર્ણ સંખ્યા મળે. બરાબર? એ રીતે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે, શૂન્યથી અનંત સુધી, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી થાય છે. બરાબર? ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો કે પ્રયત્ન કરો એકના પહેલાંની સંખ્યા એટલે કે નીચે આપેલ સંખ્યાની પહેલાંની અને પછીની સંખ્યા લખવી હોય તો જે સંખ્યા આપી છે એની પહેલાંની સંખ્યા લખવી હોય તો આપેલ સંખ્યામાંથી માઇનસ એક બાદ કરવું, અને પછીની સંખ્યા લખવી હોય તો કોઈ પણ સંખ્યામાં માઇનસ એક ઉમેરવું, આપેલી સંખ્યામાં માઇનસ એક ઉમેરવું. બરાબર? તો આપણને પછીની અને પહેલાંની સંખ્યા પ્રાપ્ત થાય છે, જે આપણે અભ્યાસ કરી ગયા કે ભાઈ પહેલાંની સંખ્યા ધારો કે એક આપ્યો છે તો એકના પહેલાંની સંખ્યા તો એક માઇનસ એક કરો તો શૂન્ય મળે, તો એની પહેલાં શૂન્ય આવે છે, અને એકમાં પ્લસ એક કરો તો બે મળે છે, તો એની પહેલાં પછી બે આવે છે. એ જ રીતે અહીંયા તમને અલગ અલગ સંખ્યા આપેલી છે 19, 1997. બરાબર? તો આપેલી દરેક સંખ્યામાં પછી 1,00,000 આવી ત્રણ સંખ્યા આપેલી છે, તો ત્રણેય સંખ્યામાં શું કરવાનું છે? પહેલાંની સંખ્યા શોધવા પહેલાં માઇનસ એક કરવાનો છે અને પછીની સંખ્યા શોધવી હોય તો પ્લસ એક કરવાનો છે. તો આ રીતે તમે સંખ્યા શોધી શકો છો. ત્યારબાદ છે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલાંની આવતી સંખ્યા નથી? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી થાય છે, આથી એક પાસે તેના પહેલાંની આવતી સંખ્યા નથી. બરાબર? પ્રાકૃતિક સંખ્યા હોય તો એની શરૂઆત ક્યાંથી થાય? તો કે એકથી થાય છે, તો એ સંખ્યા નથી. ચાલો આગળ વાત કરીએ આપણે. તો નીચેના પ્રશ્નોના જવાબ હતા એ મેં તમને કરાવી દીધેલા છે. હવે છે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેની સંખ્યાના સરવાળા કરવાના છે. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળા કરવાના છે, જે ખૂબ જ ઇઝી રીત છે. અહીંયા તમને પહેલો જ આપેલો છે 4 + 5. તો શું કર્યું છે જુઓ તો કે અહીં 4 + 5 કરવાના છે. બરાબર? તો અહીં 4માં 5 એકમ ઉમેરવાના છે, તો 4માં 5 ઉમેરો એટલે 5 સ્ટેપ આગળ ચાલો. તો 4 છે તો 1, 2, 3, 4 અને 5. ક્યાં આવો છો તમે જુઓ તો 4, 5, 6, 7, 8 અને 9. તો 4 + 5 કરો તો કેટલા થાય છે? 9. તો સંખ્યા રેખામાં ઇઝીલી તમે સરવાળા કરી શકો છો. એની વાત કરી. એ જ રીતે આપણે બાદબાકીની પણ વાત કરી કે બાદબાકી કરવી હોય કે 6 - 2. બરાબર? 6 - 2. તો 6માંથી 2 એકમ બાદ કરવાના છે. તો 6 છે એમાં બાદ કરવા હોય ત્યારે શું કરવાનું? તો કે ડાબી બાજુ જવાનું, પ્લસ કરવા હોય તો જમણી બાજુ જવાનું છે. તો જો અહીંયા બાદ કરવાના છે, તો 6માંથી જ્યારે બાદ કરો 2 એકમ, 1 અને 2 કેટલા આવે છે? 4. બરાબર? તો કેટલા જવાબ આવશે? 4. 6માંથી 2 જાય તો 4 આવે છે. અહીં લખતું જવાનું છે કે અહીં 6માં 2 એકમ બાદ કરવા આપણે 6થી શરૂ કરીને ડાબી બાજુ 2 એકમ જવાનું છે. બરાબર? ખસવાનું છે અથવા જવાનું છે. આ રીતે તમારે લખવાનું છે. એ જ રીતે તમે જોયું કે ભાઈ ગુણાકાર, કે 2 × 6 એનો ગુણાકાર કીધો કે ભાઈ ગુણાકારમાં શું કરવાનું છે? તો કે શૂન્યથી શરૂ કરવાનું છે. શૂન્યથી શરૂ કરીને જમણી બાજુ 2 બિંદુ 6 વાર ખસવાનું છે. 2 બિંદુ કેટલી વાર? 6 વાર ખસવાના છે. 2 બિંદુ ખસવાનું આપણે એમ. તો જુઓ, શૂન્યથી શરૂ કરવાનો ગુણાકાર 1 અને 2, પછી બીજા 2 ખસો એટલે 4, પછી બીજા 6, બીજા 8. કેટલી વાર ખસવાનું છે? 6 વાર. અહીંયા જે સંખ્યા આપી હોય કે 2 × 6, તો 2 સ્ટેપ ખસવાનું, 6 વાર ખસવાનું. પછી અહીંયા અને અહીંયા તો 12 આવશે, અને 6 દુ કેટલા થાય? 12. તો આ રીતે આપણે ગુણાકારનો અભ્યાસ કર્યો. ત્યારબાદ વાત છે સ્વાધ્યાય 2.1માં 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. જે તમે પ્રાકૃતિક સંખ્યા સમજી ગયા કે એની પછી આવતી હોય એ લખવાની છે. બરાબર? તો એક એક ઉમેરતા જાઓ એટલે સંખ્યા તમને મળતી જાય છે.
એ જ રીતે 3 પૂર્ણ સંખ્યા લખવાની છે પહેલાંની, તો એક એક બાદ કરતા જાઓ ત્યારે તમને પહેલાંની સંખ્યા મળે છે. હવે જોઈએ 32થી 53ના વચ્ચેની સંખ્યા, પૂર્ણ સંખ્યા. કેવી? પૂર્ણ સંખ્યા. તો એ તમને આવડે છે. હવે આગળ વાત કરીએ તો નીચે આપેલ સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. તમને જે સંખ્યા આપી હોય એના પછી તરત આવતી સંખ્યા તમારે લખવાની છે. તો પ્લસ કરતા જવાનું છે એટલે સંખ્યા તમને મળતી જાય છે. અને તરત પહેલાંની હોય તો માઇનસ કરવાનું છે. બરાબર. હવે છે અહીંયા કે નીચે આપેલ સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નોનો લેસ ધેન અને ગ્રેટર ધેન ઉપયોગ થાય છે એ તમારે કહેવાનું છે. તો એ આપણે વિડીયોમાં સમજી ગયા હતા કે ભાઈ સંખ્યા રેખામાં તમને જે સંખ્યા આપી હોય એને આપણે શું કરવાનું, કઈ સંખ્યા રેખા ઉપર કઈ ડાબી બાજુ આવે ને કઈ જમણી બાજુ આવે છે. ત્યારબાદ ખરા ખોટા એ પણ જોઈ ગયા. હવે વાત છે કે પ્રયત્ન કરો દાખલા, જેમાં આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો. પૂર્ણ સંખ્યાના ગુણધર્મો કે જો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. જો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો પણ જવાબ હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. જો કોઈ પણ બે સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો જવાબ હંમેશા પૂર્ણ સંખ્યા જ આવે એવું શક્ય છે નહીં. અને એ જ રીતે ભાગાકાર કરવામાં આવે તો પણ એ શક્ય છે નહીં. એટલે કે પૂર્ણ સંખ્યાનો ગુણધર્મ જે હતો એ આપણે સરવાળા અને ગુણાકારમાં લાગુ પડે છે, પરંતુ એ જ ગુણધર્મ બાદબાકી અને ભાગાકારમાં લાગુ પડતો નથી. તો એના આધારે કેટલાક દાખલા હતા એ પણ આપણે સમજ્યા હતા કે ભાઈ પ્રયત્ન કરોના જે દાખલા છે 7 + 18 + 13 એટલે કે 7 + 18 + 13 એટલે જૂથનો નિયમ લાગુ પડે છે. સરવાળા અને ગુણધર્મના માટે આપણે કેટલાક ક્રમના નિયમ જોયા હતા, જેમ કે સરવાળા અને ગુણધર્મ માટે ક્રમનો નિયમ, ક્રમ બદલાય પરંતુ એમાં કોઈ ફેરફાર થતો નથી. એ જ રીતે જૂથ, તો જૂથ તમે અલગ અલગ કરીને પણ દાખલા ગણી શકો છો. જરૂરી નથી કે મેં આ રીતે જૂથ બનાવ્યું છે તો તમારે પણ એ જ રીતે જૂથ બનાવવું. તો તમારી રીતે પણ જૂથ બનાવી શક્યો છો. બરાબર. તો જૂથનો ગુણધર્મ જે રીતે લાગુ પડતો હોય એ રીતે જૂથનો ગુણધર્મ કરવાનો છે. ત્યારબાદ આપણે જોયું ગુણાકારનું વિભાજન. બરાબર. ગુણાકારના વિભાજન દ્વારા એટલે કે વિભાજનનો ગુણધર્મ પણ સમજી ગયા. તો આપણે જે આ ગુણધર્મો સમજ્યા છીએ એ ગુણધર્મોને આધારે દાખલા અહીંયા હતા કે 7 + 18 + 13 એટલે કે 7 + 18 + 13 જૂથનો નિયમ છે. મેં અહીંયા આ રીતે જૂથ બનાવ્યું છે. બરાબર, કે 7 અને 18નું જૂથ કર્યું છે. તમે 18 અને 13નું જૂથ પણ બનાવી શકો છો. અલગ અલગ જૂથ દ્વારા દાખલા સમજી શકીએ છીએ. એ જ રીતે ગુણાકારમાં પણ જૂથનો નિયમ છે. મેં 25 અને 4નું જૂથ કર્યું છે. તમે 8358 × 4નું જૂથ પણ બનાવી શકો છો. એઝ અ ચોઈસ, તમારી ચોઈસ છે. એમાં કાંઈ કોઈ રૂલ્સ નથી. તમારે જે રીતે જૂથ બનાવવું છે એ રીતે તમે જૂથ બનાવીને દાખલા સમજી શકો છો. ત્યારબાદ અહીંયા તમે જુઓ છો કે ગુણાકારનો જૂથનો નિયમ. ત્યારબાદ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધો. તો 15 × 68 બરાબર, વિભાજન કરીને એટલે કે 15નું પહેલાં આપણે વિભાજન કરવાનું. વિભાજન એટલે કે એના ભાગ પાડવાના કે 10 વત્તા આપણે આગળ સ્થાન કિંમત શીખી ગયા. વિભાજન વિસ્તૃત કરતાં આપણે આગળના પ્રકરણમાં શીખી ગયા. બરાબર ને. પહેલું જ જે પ્રકરણ હતું આપણું સંખ્યા પરિચય. બરાબર ને. તો એ સંખ્યા પરિચયમાં તમે વિભાજન કરતાં શીખી ગયા કે 15 આપ્યા હોય તો 10 + 5. બરાબર. તો આ રીતે તમે વિભાજન કરવાના. ત્યારબાદ દાખલો ગણવાનો હતો કે 15 × 68. તો 15નું વિભાજન કર્યું 10 + 5 × 68. 10 વત્તા આ 10ને 68 સાથે ગુણવાના અને 5ને પણ 68 સાથે ગુણવાના. તો બંનેને 68 સાથે ગુણો એટલે 10ને 68 સાથે ગુણતા 680 આવે છે અને 5ને 68 સાથે ગુણતા 340 આવે છે. બંનેનો સરવાળો કરવાનો છે તો 1020 એનો જવાબ આવે છે. બરાબર. આ સરળ રીત છે. તમે આ રીતે ગુણો તો પણ એટલો જવાબ આવે છે અને વિભાજનનો ગુણધર્મ દ્વારા ગણતરી કરો તો પણ એનો એટલો જ જવાબ આવે છે.
તો આ સરળ રીતના આપણે દાખલા સમજ્યા હતા સંખ્યા. હવે છે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળા કરો. તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. પહેલાં એની મેં તમને આગળ વાત કરી કે સંખ્યાને શું કરવાનું, તો કે ચડતા ક્રમમાં ગોઠવવાની, ત્યારબાદ એના દાખલા ગણવાના છે. જેમ કે પહેલો દાખલો છે કે 837 પ્લસ 208 પ્લસ 363. તો એને તમારે શું કરવાનું છે, સંખ્યા રેખાની મદદથી ગોઠવવાના છે અને ત્યારબાદ એની ગણતરી જૂથની નિયમ દ્વારા એની ગણતરી કરવાની છે. એ જ રીતે આપણે આગળ જોઈએ તો કિંમત શોધોના દાખલા પણ સમજી ગયા છીએ કે જે નિયમ હતો, નિયમના આધારે જ કિંમત શોધવાની, કે જૂથ બનાવી દેવાનું ને ત્યારબાદ જે અહીંયા તમે જુઓ છો આ પહેલો જ દાખલો છે કે સામાન્ય નીકળતા હોય તો એ સામાન્ય કાઢીને દાખલો ગણવાનો રહેશે. હવે આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 2.3. તો સ્વાધ્યાય 2.3 જ્યારે આપણે સમજતા હતા એમાં હતું કે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ, બરાબર ને, પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ આપણે સમજ્યા હતા કે આપણે સંખ્યાઓને બિંદુઓ દ્વારા પ્રારંભિક આકારના રૂપમાં વ્યવસ્થિત કરી શકીએ છીએ, જે આકાર આપણે લઈ શકીએ છીએ. એક ચોરસ હોય, ધારો કે કેટલાક સંખ્યાઓના ચોરસના રૂપમાં દર્શાવવું હોય તો તમે એને શું કરો, તો કે 1 2 3, બરાબર, આ રીતે તમે ધારો કે 1 2 3 અને 4. હવે એને તમે જોઈન્ટ કરી દો તો આ રીતે બિંદુ દ્વારા ચોરસ બનાવતા આપણે સમજી ગયા છીએ. અને એના આધારે કેટલાક દાખલા હતા તો એ પણ જોયા કે કઈ સંખ્યાઓ કેવળ રેખાના રૂપાંતર દર્શાવી શકે છે. તો 2 5 7 11 13 14 આવી જે સંખ્યા છે એ રેખા, માત્ર એનાથી રેખા જ થાય છે. ધારો કે 2 બિંદુ લો તમે, બરાબર, તો એનાથી શું થશે, કાંઈ નહીં, રેખા થશે. 5 બિંદુ લઈએ તો ચોરસ કે એવો કોઈ આકાર માટે 4 જોઈએ, 5 માટે શું થાય, તો કે આ રીતે પાછું રેખા બનાવવી પડે. તો આ રીતે આપણે વાત કરી. ત્યારબાદ પૂરક સ્વાધ્યાયની વાત કરીએ. આગળના બધા દાખલા આપણે સમજી ગયા છીએ. પૂરક સ્વાધ્યાય તો પ્રાકૃતિક જે વિકલ્પો આપ્યા હતા, વિકલ્પોનો હું ટેસ્ટ પણ લઈશ, બરાબર મિત્રો. એટલે વિકલ્પો તમારે ટેસ્ટ માટે તૈયારી કરવાની છે. પૂરક સ્વાધ્યાયના દાખલા, ખાલી જગ્યા જે તમારે જાતે, મેં જે આગળ તમને વ્યાખ્યાઓ લખાવી છે, વ્યાખ્યાના આધારે જ એની ગણતરી એને તમારે ખાલી જગ્યા લખવાની છે, બરાબર. આગળ વાત કરું તો કે તમારે વ્યાખ્યાઓ જે હું કરાવું છું એ તમારે એક અલગ ચોપડો બનાવીને જ લખવાની છે, કારણ કે વ્યાખ્યાઓ ખૂબ જ જરૂરી છે. જો વ્યાખ્યા આવડશે તો દાખલા તમને ફટાફટ આવડી જશે. જે હું તમને લખાવું છું, આગળ દાખલા ગણાવું ને એ પહેલાં હું લખાવું છું, બરાબર. તો દરેકે એ કાર્ય કરવાનું છે. તો આજે આખો પાઠ મેં એકવાર રિવિઝનમાં જોઈ લીધો છે. હું તમને બધાય તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનો રહેશે. જય સ્વામિનારાયણ.